શાળાઓને ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। શહેરની સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચને ધમકીભર્યો મેલ મળ્યો છે। પોલીસ દ્વારા હાલ સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અન્ય શાળાઓને પણ મેલ મળ્યો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદમાં ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ સંત કબીર સ્કૂલની 3 જેટલી બ્રાન્ચમાં મળતા વાલીઓ પોતાના બાળકોને લેવા માટે પહોંચ્યા। શાળા દ્વારા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે, શાળામાં પહોંચી છે અને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે। વધુ કેટલીક શાળાઓને શું બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। તો ધમકીભર્યો ઈમેલ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। ત્યારે સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચને જે ઈમેલ મળ્યો છે, ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, એનો સ્ક્રીનશોટ ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર જેમાં લખવામાં આવ્યું છે કે 26મી તારીખે શાળામાં જો બાળકોએ કોઈ ફંક્શન કર્યું શાળા પ્રશાસન દ્વારા તો તેને ઉડાવી દેવામાં આવશે એ પ્રકારનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। અમદાવાદની સંત કબીરની 3 બ્રાન્ચ જે શાળાઓ છે તેમને ધમકી મળી છે, ઈમેલ થ્રુ ધમકી મળી છે કે જેમાં શાળામાં બોમ્બ હોઈ શકે છે। શાળાએ ત્વરિત પગલાં લઈને જે શાળા છે તેમાં આવેલા જે વિદ્યાર્થીઓ છે તેમને છોડી દીધા છે અને તમામ વાલીઓને પણ મેસેજ કર્યા છે કે તેઓ આવીને પોતાના બાળકને લઈ જાય। આ મેસેજની સાથે સાથે શાળાએ પોલીસ અને ડીઓ કચેરીને પણ જાણ કરી છે અને સાથે જ જે BDDSની ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે। તપાસ એ રીતે કે કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ અહીં ન મળી આવે અને સાથે જ બાળકોની સુરક્ષા સલામત રહે તે પ્રકારે જે પગલાં છે એ લેવામાં આવી રહ્યા છે। કેટલાક વાલીઓ પણ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીશું। આપ સ્કૂલમાં છો? ટીચર કયા પ્રકારનો મેલ આવ્યો છે? आइडिया वो मैम को पता है वो सब। જે વાલીઓ છે એમની સાથે વાતચીત કરીશું, ખાસ એમને પૂછીશું। અચ્છા, તમને સ્કૂલ તરફથી કયા પ્રકારની સૂચના આપવામાં આવી છે? અમને સ્કૂલ તરફથી સૂચના એ આપવામાં આવી છે કે બીજું કોઈ પ્રોબ્લેમ છે નહીં, પણ તમને અનુકૂળતા હોય તો આવીને તમે લઈ જાઓ। ટીચરના ફોન્સ ને મેસેજ ને બધું આવી ગયું હતું જે વિદ્યાલય એપ છે એમાં। બસ બિલકુલ, શાળા બાળકોની સુરક્ષાને લઈને કોઈ પણ જે સમજોતો છે એ કરવા તૈયાર નથી અને એના જ પગલે જે વાલીઓ છે તેમને સૂચના આપવામાં આવી છે અને હાલ પણ આપ જોઈ શકો છો કે જે વાલીઓ છે તેઓ એક બાદ એક આવી રહ્યા છે। વાતચીત પણ કરીશું, એમને પૂછીશું। અને અચ્છા, કયા પ્રકારે મેસેજ કરવામાં આવ્યો છે, શું કહેવામાં આવ્યું છે સ્કૂલ તરફથી? मैम मैं मैसेज वाँच्यो નથી, મેમનો ફોન આવ્યો એટલે હું ફટાફટ આવી ગઈ। મેસેજ મેં જોયો નથી હજુ। કેટલા ધોરણમાં ભણે છે આપણો બાળક? સ્ટાન્ડર્ડ 2। બિલકુલ, નાના બાળકો કે જેઓ સવારે સ્કૂલે આવ્યા હતા અને અત્યારે તેઓ તેમના જે વાલીઓ છે તેઓ તેમને લેવા આવી રહ્યા છે અને ખાસ બાળકોની સુરક્ષા રહે તે પ્રકારે જે પગલાં છે લેવામાં આવ્યા છે। સ્કૂલ તરફથી શું સૂચના આપવામાં આવી? કંઈ નહીં, અમને તો ખાલી એમને ચિલ્ડ્રનને ઘરે લઈ જવા માટે કીધું છે કે ઇમરજન્સી છે, તમે લઈને જાઓ પોતાના ચાઇલ્ડને, બીજું કંઈ નહીં। બિલકુલ, હાલ જે BDDSની ટીમ છે સાથે જ સ્થાનીય જે પોલીસ છે તે અત્યારે હાજર છે અને અંદર તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। આ સાથે જ ડીઓ તરફથી અને સ્થાનીય જે પ્રશાસન છે તેમના તરફથી પણ તપાસ કરવામાં આવી રહી છે કે સંત કબીર સિવાય શું બીજી પણ કોઈક એવી સ્કૂલો છે કે જ્યાં જેમને મેલ આવ્યા હોય। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો અમદાવાદમાં શાળાઓને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વાલીઓ પોતાના બાળકોને ઘરે લઈ જઈ રહ્યા છે। શિક્ષકો દ્વારા ફોન કરી અને મેસેજ કરી વાલીઓને જાણ કરવામાં આવી। તો અમદાવાદમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે, ત્યારે પ્રશાસન દ્વારા શાળા સંચાલકો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સંવાદદાતા દર્શલ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। દર્શલ, અમદાવાદમાં સંત કબીર સ્કૂલની 3 જેટલી બ્રાન્ચોને ધમકી મળી છે, આપ કઈ સ્કૂલની બહાર છો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્યાં કેવા પ્રકારના પગલાં? સોનલ, જે પ્રકારે ધમકી ભર્યા મેલ એ શાળાઓને ફરી એકવાર મળ્યા છે અને તેની અંદર અલગ અલગ શાળાઓનો ઉલ્લેખનીય વાત છે। 7 જેટલી શાળાની અહીંયા મળી જાય છે કે ત્યાં ધમકી ભર્યા મેલ એ મળ્યા હોઈ શકે છે, બોમ્બથી ઉડાવી દેવાની એ વાત છે।
એમાંથી એક સ્કૂલ જે ઘાટલોડિયા કે નગર વિસ્તારમાં કેલોરેક્સ પબ્લિક સ્કૂલ જે છે ત્યાં હું આવ્યો છું અને અહીંયા જોઈ શકાય છે પોલીસ જે છે એ પણ અહીંયા આવી પહોંચી છે. પોલીસની 2 ગાડી હતી, એક ગાડી રવાના થઈ ચૂકી છે, બીજી ગાડી અહીંયા છે. પોલીસનું ચેકિંગ સાથે સ્ટાફ એ પોતાની રીતે પણ ચેકિંગ કરી રહ્યો છે. અહીંયા હું પહોંચ્યો, પ્રિન્સિપલ સાથે વાત કરી તો પ્રિન્સિપલે જણાવ્યું કે હજુ સુધીમાં કોઈ મેલ જે છે એ મળ્યો નથી. વ્યક્તિગત રીતે એ શિક્ષકો એ પોતાના મેલ પણ અહીંયા ચકાસણી કરી, તેમને પણ મેલ મળ્યો નથી. પરંતુ જે પ્રકારે આ વાત આ સ્કૂલની એ નામની ચાલી રહી છે, જેને જોતા એ સેફટીને લઈને, એ બાળકોની સુરક્ષાને લઈને વાલીઓને પણ જાણ કરી દેવામાં આવી છે કે તમે જો ઈચ્છો તો તમારા બાળકને અહીંયાથી લઈ જઈ શકો છો. જેને લઈને આ જોઈ શકાય છે કે વાલીઓ જે છે એ પણ અહીંયા પહોંચ્યા છે અને સાથે સાથે સ્કૂલ જે છે, સ્કૂલ પ્રશાસન એ પોતાની રીતે એ સેફટીને લઈને આ શાળામાં જે છે તે પોતાની રીતે ચેકિંગ પણ કરી રહ્યું છે, જેથી કરીને ક્યાંય કોઈ કચાશ ન રહી જાય. અને જ્યારે આ બોમ્બની એક વાત મળે છે 1 વાગ્યે અને 11 મિનિટે એ શાળાઓને ઉડાવી દેવાની વાત, એ વાતમાં જે છે તમામ પ્રક્રિયા થઈ શકે, એ અફવા જો હોય તો એ પણ જાણી શકાય અને જો કંઈ હોય તો એ જાણીને એ પોલીસ કાર્યવાહી પણ અહીંયા કરી શકાય. અને જે પ્રકારે આ મેલ મળ્યાની વાત છે, એક જે ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે એ ગુજરાત ખાલિસ્તાનનું દુશ્મન છે અને 1 અને 11 વાગે 3 થી 4 સ્કૂલોમાં આ સંદેશ સાથે બોમ્બ ધમાકા થશે અને મોદી શાહ ખાલિસ્તાનના એ લોકમત કાર્યકરના દુશ્મન એટલે ખાલિસ્તાનના દુશ્મન છે એ પ્રકારનો ઉલ્લેખ તમારા બાળકોને બચાવી લો અને 26 જાન્યુઆરીએ કોઈ પણ સ્કૂલમાં તિરંગો ફરકાવતા નહીં. જો એમ થશે તો આ પ્રકારની ઘટનાઓ બનશે અને ખાલિસ્તાન બાંગ્લાદેશ જિંદાબાદ અને ટાર્ગેટ પ્રજાસત્તાક દિવસે એ મોદી શાહ ટાર્ગેટ, એ પ્રકારની વાત અહીંયા એ મેલમાં એ સૂત્રો પાસેથી આ જાણવા મળી રહ્યું છે. એ બાબતની પણ અહીંયા પોલીસ ખરાઈ કરશે અને અહીંયા જોઈ શકાય છે આ સ્ટાફ, આ શિક્ષક અને પ્રિન્સિપાલ. મેડમ, શું વાત ખરેખર એ સ્કૂલની સાચી છે? આમ તો તમે મને કીધું, પણ એ ચકાસણી પણ થઈ રહી છે, ક્યાંય લાગી રહ્યું છે કે વસ્તુ છે? नहीं, अभी तक तो नहीं लग रहा. हम सभी क्लासेस चेक करवा रहे हैं, हमारी तरफ से भी हमारी सिक्योरिटी भी चेक कर रही है एंड वी आर टेकिंग केयर ऑफ इट. एंड सबके मेल आईडी भी हम चेक करवा रहे हैं, पर्सनल मेल आईडीज भी हम चेक करवा रहे हैं, टीचर्स के भी. मैडम, कितना अपने यहाँ पे स्टाफ है, शिक्षक है, जिनका वो मेल अभी जांच किया जा रहा है? सर, यहाँ पे हमारे पास अभी 45 स्टाफ है, सभी के मेल आईडीज चेक कर रहे हैं. स्कूल के मेल आईडीज तो चेक कर रहे हैं, साथ में पर्सनल मेल आईडीज भी चेक कर रहे हैं. पुलिस भी यहाँ पे बुलाई है, वो भी चेकिंग कर रही है? पुलिस हमने नहीं बुलाई है, वो आए हैं बिकॉज उनका कंसर्न था तो वो आए हैं. पेरेंट्स को भी बताया है कि बच्चों को ले जाइए? पेरेंट्स ने न्यूज़ चैनल से ही सुन के वो आ रहे हैं. सो इन केस इफ दे आर कमिंग, उनका कंसर्न देख के हम भेज रहे हैं. और कोई है मैडम सेफ्टी के लिए और कुछ जांचा जा रहा हो? हमारे सिक्योरिटी पर्सन और जितना भी स्टाफ है, हेल्पर स्टाफ, सब चेक कर रहे हैं टीचर्स के साथ में. अच्छा मैडम, તમારી રીતે વાલીઓને સપોર્ટ કઈ રીતના और શું કહેશો? किस तरह का सपोर्ट पेरेंट्स को सपोर्ट हम जैसे जैसे पेरेंट्स हमारे पास आ रहे हैं वैसे वैसे हम उनको बच्चे दे रहे हैं. हम बिल्कुल ना नुकर नहीं कर रहे हैं. અહીંયા જોઈ શકાય છે કે એ પેરેન્ટ્સને પણ એ સપોર્ટ જે છે એ કરવામાં આવી રહ્યો છે. જે પેરેન્ટ્સ અહીંયા આવી રહ્યા છે, બાળકોની વિગત એ શિક્ષકોને આપી રહ્યા છે, એમ એ બાળકોને ઉપરથી નીચે બોલાવી રહ્યા છે, એટલે કેઓસ ન થાય, ભીડ ન થાય અને વાલી પોતાના બાળકને અહીંયાથી લઈ જઈ શકે. મેડમ, તમને ફોન આવ્યો તો કે કઈ રીતે જાણ થઈ? ન્યૂઝમાંથી જ ન્યૂઝ આવ્યા છે, ફોન નથી આવ્યો સ્કૂલમાંથી. આ રીતે અવારનવાર ધમકીઓ મળે છે શાળામાં, શું કહેશો? હવે એના વિશે તો શું કહીએ, હવે ગભરાઈને દોડવાનું અમારે. મેડમ, તમે લેવા આવ્યો? તમે હા, અમે તમે ક્યાં જોયું કે અમે ન્યૂઝમાં એક બીજા પેરેન્ટ્સથી ફોન કરીને. શું કહેશો? આ ન્યૂઝ સાંભળીને બહુ જ ગભરાઈ ગઈ હું. વાસ્તુમાં ગયેલી હતી, મારા હસબન્ડને ફોન કરીને તરત દોડીને આવી છું. જી, એટલે ન્યૂઝમાં ક્યાંક ને ક્યાંક એ વાલીઓએ જોયું છે અને એ સમાચાર જોઈને વાલીઓ અહીંયા પહોંચ્યા છે અને શાળા પણ એ પ્રમાણે સપોર્ટ કરી રહી છે અને નામ આપ્યા. જી દર્શલ, આપનો ખૂબ ખૂબ આભાર.